अब मैं यहाँ पर उस पर्सनालिटी को बुलाना चाहूँगा जो श्री शामला जी आरोग्य सेवा ट्रस्ट को प्रगति की ओर लेकर जा रहे हैं और पंचमहाल नहीं पूरे गुजरात में जिनके कॉलेज का नाम है और पूरे गुजरात में नहीं पूरे हिंदुस्तान में श्री शामला जी आरोग्य सेवा ट्रस्ट का नाम है। और वो पर्सनालिटी है हमारे वाइस प्रेसिडेंट डॉक्टर विशाल भाई सोनी सर, जिन्होंने अपनी मेहनत कर अपने बलबूते पर अपनी हार्ड वर्किंग के साथ फिजियोथेरेपी कॉलेज और नर्सिंग कॉलेज को भी स्टार्ट किया। मैं यहाँ बुलाऊंगा और वो अपने ख्यालात को पेश करें। गुड मॉर्निंग ऑल ऑफ यू। श्री शामलाजी आरोग्य सेवा ट्रस्ट संचालित श्री शामलाजी होमियोपैथिक कॉलेज તેમજ શ્રી ઘંટાકરા બાયોટેકનોલોજી કોલેજના 8મા પદવી સમારંભમાં આપ સૌ ઉપસ્થિત રહેવાનું હાર્દિક સ્વાગત છે। સ્ટેજ પર બિરાજમાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા સાહેબ શ્રી કટારિયા સાહેબ ઉપસ્થિત તાલીઓથી સ્વાગત કરીશું આપણે। આપણી ફિલ્ડમાં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા અને ખૂબ મહેનત ગોધરા માટે કરી અને કરી રહ્યા છે એવા અમારા સિનિયર મિત્ર ડોક્ટર પરમાર સાહેબનું પણ તાળીઓથી સ્વાગત કરીશું। કોલેજનું ફંક્શન હોય અને પ્રિન્સિપાલને ના ભૂલાય કે હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ છે પણ તો ડોક્ટર ગુપ્તાજીનું તાળીઓથી સ્વાગત કરીશું। ડોક્ટર અરવિંદ રમેશ પ્રિન્સિપાલ ફિઝિયોથેરાપી કોલેજનું પણ સ્વાગત કરીશું। ચિરાગ પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ છે એમનું પણ સ્વાગત કરીશું। તેમજ આવનાર તમામ વાલીઓનું શામળાજી આરોગ્ય સેવા ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે સોનેપે સુહાગા જે કહેવાય છે એ વાત છે। માં નવરાત્રિના નોરતા ચાલે છે અને આજે પદવી સમારંભ રાખેલ છે તો ખૂબ તમે નસીબદાર છો કે નવરાત્રિ જેવા તહેવારની અંદર તમારું આજે પદવી સમારંભ થઈ રહ્યું છે। ઓલ હોમિયોપેથિક સ્ટુડન્ટ તેમજ ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ સાહેબ 111 વિદ્યાર્થીઓ જે ડોક્ટર થઈ રહ્યા છે 30મી સપ્ટેમ્બરે આ લોકોનું પૂરું થાય છે। ફિઝિયોથેરાપી કોલેજનું પણ 20 છોકરાઓનું ફિઝિયોથેરાપી પૂરું થાય છે। આજના સમારંભમાં મારે એક જ કહેવાનું કે સપના ખૂબ ઊંચા રાખજો વિદ્યાર્થીઓ। સપના ઊંચા હશે તો સફળતા તમને 100% મળશે। અત્યાર સુધીની અંદર વાલીઓએ તમને ભણાયા એ એની રિસ્પોન્સિબિલિટી હતી। હવે તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે ઘરમાં ઘર સાચવવાનું, સમાજને સાચવવાનું અને તમે જે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરશો એનાથી આખા તમારા એરિયાની અંદર તમારા ગામની અંદર તમારી એક આગવી છબી ઊભી થવી જોઈએ। જે પણ તેથી કરો એ સાચી રીતે કરજો। ગામની અંદર ઘણા સિનિયર ડોક્ટર પણ હોય છે તો જરૂર લાગે તો એમનો પણ સદુપયોગ કરવાનો। સાહેબ 1993ની અંદર મારા ફાધર હોમિયોપેથિક પ્રેક્ટિશનર હતા। એ ભલે જૂના મજૂરી જે કોલેજ કહેવાય એ સાવલી કોલેજ માત્ર એક કોલેજ હતી અને એમણે એડમિશન લીધું હતું। અમે મૂળ વખતે દેવગઢ બારિયાના તો દેવગઢ બારિયાથી તે સાવલી ભણવા જવું પડ્યું। અભ્યાસ પૂર્ણ થયો ત્યારે પ્રેક્ટિસ કરતા હતા એમને થયું કે ગુજરાતની અંદર જે મને તકલીફ પડી ભણવા માટે તો હું ગોધરાની અંદર એક એવી કોલેજ ચાલુ કરું હોમિયોપેથિક કે જેથી કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર એના તમામ વિદ્યાર્થીઓને દૂર જવું ના પડે અને આજે એનું સપના સાકાર થયું। આજે 1994 લગભગ 34-35 વર્ષ સંસ્થાના થયા। એમને ખૂબ મહેનત કરી। જ્યારે હોમિયોપેથિક ગુજરાતમાં ઓનલી ફોર 4 કોલેજ હતી 94ની અંદર ત્યારે આપણી કોલેજ શરૂ થઈ છે। અત્યારમાં 44 કોલેજ છે। એટલે અમે તો મૂળ હોમિયોપેથિકના ફંડામેન્ટલ કહેવાઈએ અને જે અમારા વિદ્યાર્થીઓ આજે હોમિયોપેથિક થશે એ પણ શામળાજીની કૃપાથી જ થવાના છે। તો બહુ બધા સમય લાગ્યા। ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ। સરસ રીતે ભણો, પ્રેક્ટિસ કરો। ભણવાનું તો છે નહીં પણ પ્રેક્ટિસમાં સ્ટડી ખૂબ જરૂરી છે। જેમ કે બંને મેડિકલ રેકર્ડરી એ સબ્જેક્ટ ભૂલાઈ ગઈ તો શાંતિથી પ્રેક્ટિસ કરજો। વાલીઓને પણ ખૂબ અભિનંદન।
કે સામ્રાજ્ય ટ્રસ્ટને વિશ્વાસ રાખી આજે તમે 5.5 વર્ષ સુધી અમારી નજર હેઠળ તમે વિદ્યાર્થીઓને મૂક્યા. તકલીફ પડી હશે પણ તકલીફ પડે તો જ સક્સેસ ગણાય. બરાબર વાલીઓ, અને મને એવું ખ્યાલ છે ત્યાં સુધી 5.5 વર્ષમાં 1 કે 2 વાલી સાહેબ મને મળવા આવ્યા છે. બાકી એવું કોઈ વાલીને બોલાતો નથી. એવી જરૂરી નથી પડતી કે વિદ્યાર્થીઓ માટે વાલીને કરવું પડે. બરાબર નથી? બરાબર. તો સાહેબ આ 8મા પ્રતિસંવાદની અંદર આપ સૌ પોતાનો કિંમતી સમય કાઢીને પધાર્યા છો તો આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓને પણ થાય કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના હાથથી અમને પ્રતિસંવાદ મળી. અને પરબા સાહેબ કોઈ પણ જરૂર પડે તો પરબા સાહેબને ભૂલતા નહીં. બધા નંબર ઉપર શેર કરી દઈશ. કારણ કે સાહેબ પણ પ્રેક્ટિસ કરે છે, તમે બી પ્રેક્ટિસ કરવાના છો. બરાબર. તો આપણા સાહેબ અંગત છે, મિત્ર સમાન પણ છે અને એમને ખૂબ મહેનત કરી અને આ છેક મેમ્બર પાર્લામેન્ટ સુધી ગયા છે. તો આપણે એનો સદુપયોગ 100% કરવાનો છે. જય સાબરમતી, જય હોમિયોપેથી.